હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે પોસ્ટર એડિટિંગ એટલે કે પોસ્ટર કેવી રીતે બનાવવું, ગોપાલ ભરવાડના સ્વરમાં નવું સોંગનું એક પોસ્ટર બનાવવાનો છે. કેવી રીતે બનાવવું તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં. તો જોઈ શકો મિત્રો, આપણે એક નવો કલર લઈ લેવાનો, બેકગ્રાઉન્ડ એટલે કે કેસરી કલર કરી લેવાનો. તો આવી રીતે એક બેકગ્રાઉન્ડ બીજું લેવાનું છે. તો જોઈ શકો મિત્રો, વિડીયોની અંદર બને રહેજો. વિડીયોની અંદર નવા હોય તો છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં. અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો, આને આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું. તો આવી રીતે સેટ કરીને આવી રીતે ક્રોપિંગ કરી અને આવી રીતે સેટ કરી લેવાનું. તો જોઈ શકો મિત્રો, આવી રીતે મેં સેટ કરી લીધું છે. તમારે પણ સેટ કરી લેવાનું. તો બીજું હવે આપણે કલર ચેન્જ કરવાનો, કોઈ બી બીજું શેપ લગાવવાનો હોય તે લગાવી લેવાનો. આવી રીતે હું પણ લગાવી લઉં હું. તો જોઈ શકો મિત્રો, આવી રીતે સરસનું એવું થઈ જાય છે. અને સેન્ડ ટુ બેક કરી લેવાનું. તો જોઈ શકો મિત્રો, આવી રીતે એને સેટ કરી અને રાખી લેવાનું. અને આવી રીતે આછો અને કરી લેવાનું, એટલે આવી રીતે સેટ થઈ જશે. તો આવી રીતે સેટ કર્યા પછી તમારે સિંગરના ફોટો એટલે કે રેમોર કરી લેવાના રહેશે. મેં પણ રેમોર કરી લીધેલ છે. તો જોઈ શકો મિત્રો, પીએનજી એટલે કે પીએનજી બનાવેલ છે આ ફોટા. તો આવી રીતે નામ પણ પીએનજી બનાવેલ છે. આવી રીતે સેટ કરવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, કેવું પોસ્ટર લાગે છે. તો વિડીયોની અંદર બને રહેજો. વિડીયોને જોતા પહેલાં વિડીયોને એક લાઈક કરી દેજો. તો જોઈ શકો મિત્રો, કેવું લાગે પોસ્ટર એ વિડીયોમાં કોમેન્ટમાં જણાવજો. તો અવારનવાર આપણે સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહેશે કાયમિક. તો જોઈ શકો મિત્રો, અત્યારે હાલની અંદર આપણે પોસ્ટર એડિટિંગ કરી રહ્યા છીએ. તો આવી રીતે મેં લોગો સેટ કરવા આઈકને રાખી લેવાનો તમારે. મેં પણ લોગો બનાવેલ છે પહેલાંથી. તો હવે સિંગરનું નામ પણ લખી લેવાનું. તો જોઈ શકો મિત્રો, હું નામ લખું છું. આવી રીતે નામ સેટ કરી લેવાનું. તો અને આવી રીતે આઈકને સેટ કરી આવી રીતે જાડા અક્ષર કરી લેવાના. તો મેં અહીં સેટ કરી લીધું. હવે સિંગરનું નામ લખી લઈએ, ગોપાલ ભરવાડ. તો એ પણ મિત્રો સેટ થઈ ગયું હોય. આનો કલર પણ ચેન્જ કરી શકાશે. આવી રીતે સેટ કરી લેવાનો કલર અને શેડો પણ આપી દેવાનો, એટલે સરસનું સેટ થઈ જશે. તો મિત્રો, હવે આપણે 4K વિડીયો હોય તો આવી રીતે 4Kમાં નામ લખી લેવાનું. તો જોઈ શકો મિત્રો, આવી રીતે સેટ કરી લેવાનું નામ. તો જોઈ શકો મિત્રો, એમની ચેનલનું પણ નામ આપણે લગાવવું હોય તો લગાવી શકીએ છીએ. તો એમની ચેનલનું નામ છે રાજા મોમાઈ ડિજિટલ. તો આવી રીતે એ પણ લગાવી લેવાનું મિત્રો. આવી રીતે સેટ કરી અને કલર પણ ચેન્જ ના કરવો હોય તો આવી રીતે બોર્ડર એની ચેન્જ કરી લેવાની, એટલે
સરસનું આપણું પોસ્ટર તૈયાર થઈ ચૂક્યો હોય. તો મિત્રો આવી રીતે એક બોર્ડર લગાવવાની છે, એ પણ લગાવી લઈએ. આવી રીતે પાતળી એક પટ્ટી કરી અને શેડો આપી, આવી રીતે શેડો કરી, આવી રીતે ઝૂમ કરીને આવી રીતે અહીં નીચે લગાવી લેવાની. એટલે સરસનું આપણું પોસ્ટર તૈયાર થઈ ચૂક્યું હોય. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી જે ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.